અમરેલી નગરપાલિકામાં પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયાની સરપ્રાઇઝ વિઝિટ, કર્મચારીઓમાં ફફડાટ. નવનિયુક્ત પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયાએ વહીવટીતંત્રમાં શિસ્ત લાવવા કડક વલણ અપનાવ્યું. ઉપપ્રમુખ વિરલભાઈ પોપટ અને કારોબારી ચેરમેન મૌલિકભાઈ ઉપાધ્યાય સહિત હોદ્દેદારો વિવિધ શાખાઓનું નિરીક્ષણ કર્યું. તપાસ દરમિયાન કેટલાક કર્મચારીઓ ગેરહાજર અને કામગીરીમાં બેદરકાર જોવા મળ્યા. નગરપાલિકાના પ્રમુખે સમયપાલન અને જવાબદારીપૂર્વક કામગીરી કરવાની કડક સૂચના આપી. પ્રજાના કામમાં બેદરકારી કે વિલંબ સહન નહીં થાય. પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયા. ગેરહાજર કર્મચારીઓની યાદી તૈયાર કરી નિયમ મુજબ કાર્યવાહી કરવાની સૂચના. નગરજનોને સમયસર સેવા મળે તે માટે તમામ વિભાગોની તાકીદ. આગામી સમયમાં પણ ઓચિંતી તપાસ ચાલુ રહેશે તેવી ચેતવણી. સરપ્રાઇઝ વિઝિટ બાદ પાલિકા કર્મચારીઓમાં ભારે ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. નમસ્કાર, હું વૈશાલી સંદીપ માંગરોળિયા, પ્રમુખ શ્રી અમરેલી નગરપાલિકા. આજે અમે અમરેલી નગરપાલિકામાં સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. અમારો હેતુ માત્ર એટલો જ છે કે નગરજનોને સમયસર અને સારી સેવા મળી રહે. કેટલીક જગ્યાએ આજે અમે ગેરહાજરી અને બેદરકારી જોઈ હતી, એ માટે કર્મચારીઓને કડક સૂચનો આપવામાં આવ્યા છે. નગરપાલિકામાં શિસ્ત અને જવાબદારીથી કાર્ય થતા રહે એ માટે અવારનવાર અમારી આવી સરપ્રાઇઝ વિઝિટ ચાલુ જ રહેવાની છે. અમે પ્રજા થકી છીએ અને પ્રજાનું સારું કામ એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય રહેવાનો છે. પ્રજાની કામમાં વિલંબ અને બેદરકારી હવે જરા પણ ચલાવી લેવામાં નહીં આવે.